जय श्री कृष्ण मित्रों, केम छो बधाय मजामां। मित्रों सवार बधाने जय श्री कृष्ण। अने अत्यारे थोड़ी ठंडी पड़े छे अने आपणे डेली व्लॉगिंग चालू कर्युं छे, तो खास सपोर्ट आपजो। गीरनी अंदर रहूं छुं अने गीरना विडियो जोवानी तमने मजा आवशे, तो खास सपोर्ट करजो। शरूआत करीए छीए आपणे सवारमांथी, कारण के ब्रश थई गयुं छे, एक नास्तो बाकी छे। नास्तो करीने पछी आपणे आगळ ज्यां जशुं त्यानो विडियो आपणे आखो दिवसनो बनावशुं। आपणे जात्रा करीने आवीए अने जात्रा पछी आपणे थोड़ाक बीमार पड़ी गया हता અને અત્યારે માંડ હાજર થયા છે ને હજી થોડું શરદી ને ઉધરસ ને એવું છે, પણ સારું થઈ જશે। અને મિત્રો તમે જાત્રાના વિડીયો ખૂબ પસંદ કર્યા, ખૂબ મજા આવી બધાને જાત્રા કરવાની અને વિડીયોના માધ્યમથી તમને પણ જાત્રા કરાવી। તો એવી જ રીતે આપણે ડેઇલી વ્લોગિંગ છે, તો ખાસ સપોર્ટ આપજો। તો ચાલો આજે આપણો પહેલો વ્લોગ છે, તો શરૂઆત આજથી જ આપણે કરી દઈએ। આ મકાનમાં આપણે ભાડે રહીએ છીએ। અત્યારે આપણે ગોળના રાબડે આવ્યા છીએ અને જો આ રીતે ગોળ બનાવતા હોય, આવી રીતે 5 તવા હોય, આમે છે સીસોડો, એમાં શેરડી પીલીને રસ કાઢતા હોય। અને આપણા 2-3 વિડીયો હતા ને આપણી ચેનલ ઉપર, આપણે અત્યારે ગોળની ડબ્બી લેવા આવ્યા હતા, કારણ કે શિયાળામાં સૌથી વધારે અત્યારે ગોળ ખાવાની મજા આવે, તો અમે અત્યારે આ સીસોડે આવ્યા હતા અને આને અમે દેશી રાબડું તરીકે ઓળખતા હોય। અહીંયા અમારા ગામડામાં ને રાબડું કહે। તો આ છે આખો ગોળનો સીસોડો અને સામે છે શેરડી પીલી અને રસ કાઢીને ગોળ બનાવતા હોય અને છેલ્લા તવામાં તૈયાર થઈ જાય ગોળ। અને ત્યારબાદ અહીંયાથી ગોળ આવે ને સીધો આ તવાની અંદર આવે અહીંયા, પછી આની અંદર ઠંડો કરીને પછી ગોળની ડબલીઓ ભરતા હોય। આની અંદર ગોળ આવે ને પછી આ ગોળને ઠંડો કરીને પછી આવી રીતે ડબ્બા ભરીને અને આવી રીતની ડબલીઓ ભરતા હોય। આ 4 કિલોની ડબ્બી છે, જો આવી રીતે ભરતા હોય। આ 4 કિલોની તૈયાર ડબ્બી છે। આ છે 7 કિલોની ડબ્બી, ઓલી બાજુ છે 2 કિલોની ડબ્બી, ઓલી બાજુ પડી છે 1 કિલોની ડબ્બી, અને આ છે આ ડબ્બો 27-28 કિલો હોય એક ડબ્બાની અંદર। આવી રીતના ગોળના ડબ્બા ભરતા હોય। આ બાજુ છે આપણું ગામ અને આ જો રાબડાના જે ધુવાળા નીકળે એ તમે અમારા ગીર વિસ્તારમાં આવો ને એટલે ચારો તરફ તમને ખબર જ પડી જાય કે અહીં રાબડા હાલે છે। આવી રીતે ધુવાળા નીકળતા હોય અને ઘણા બધા અમારે રાબડા હાલે છે। આમ બધા સીસોડા કહેતા હોય ને અમારે અહીં દેશી ભાષામાં બધા રાબડા કહેતા હોય। અને આ શનિવાર છે એટલે આપણે આવ્યા છીએ હનુમાન બાપાના મંદિરે। તો આપણે ધારેશ્વર હનુમાનજીનું મંદિર છે, તો ચાલો પહેલાં તમને અંદર દર્શન કરાવું। વિડીયો થોડો નાનો બનશે કારણ કે ગામમાં બધા જાણીતા હોય એટલે થોડાક બધા શરમાય, અને મારે પણ બધા જાણીતા હોય એટલે વિડીયો બનાવવામાં થોડો હું પણ અચકાવું છું, એટલે ધીમે ધીમે આદત પડી જાય। અત્યારે હું જે વિસ્તારમાં રહું છું ને એ ગીર વિસ્તાર છે, સાસણ ગીર, અને તાલાળાથી નજીક જ મારું ગામ છે। અને મિત્રો અમારી ગીરની અંદર તો સિંહ બહુ જ ફેમસ છે, તમને બધાને ખબર જ છે। કેસર કેરી બહુ પ્રખ્યાત છે અને કેસરી દેશી ગોળ પણ બહુ પ્રખ્યાત છે, અને કેસરી સિંહ એ તો તમને બધાને ખબર જ છે। આ 3 વસ્તુ અમારે અહીં બહુ ફેમસ। તો આજુબાજુમાં ફરતે કેસર કેરીના બગીચા છે અને જંગલ છે, એટલે અમારો આ ગીર વિસ્તાર આવે।
ડેઇલી વ્લોગિંગ કરવું ને અમારા ગામડાઓમાં બહુ અઘરો ટાસ્ક છે મારા માટે તો, પણ ધીમે ધીમે શરૂઆત કરી છે અને તમારા સાથ સહકારથી આપણે આગળ વધશું, ભાડે રહીશું અને તમારી બધાની કૃપા થઈ જાય અને વિડીયો સારા હાલશે તો વહેલા મોડું ઘરનું ઘરે થઈ જશે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ અને ડેઇલી વ્લોગિંગ તમને ગમે છે કે નહીં કોમેન્ટ કરજો અને આવતીકાલે થોડો લાંબો વિડીયો બનાવશું. આજે તો ટૂંકો વિડીયો છે તો ચાલો આવતીકાલે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.